નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વોર્ડ નંબર 9ના કોંગ્રેસના ઉમેદવાર મીનાબેન વસાવાના નામે બોગસ વોટિંગ થયાના સમાચાર સામે આવ્યા છે। પોતાના પિતાના એડ્રેસ પર વોર્ડ નંબર 11માં તેમનું વોટિંગ હતું। સાંજે 5:15 કલાકે 5:15 મત આપવા માટે પહોંચ્યા ત્યારે ખબર પડી કે કોઈએ તેમનો વોટ આપી દીધો છે। તેમની રજૂઆત બાદ તેમને તંત્ર દ્વારા ટેન્ડર વોટિંગ કરાવ્યું। સમગ્ર મામલે તેમણે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે। કોંગ્રેસ ઉમેદવાર ઇલેક્શનની માંગ કરી રહ્યું છે। શહેરના કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોશી પણ બૂથ પર પહોંચ્યા હતા અને ઋત્વિજ જોશી દ્વારા પણ રી-ઇલેક્શનની માંગ કરવામાં આવી છે। અંદર કશું થયું નથી। મને જાણવા મળેલ છે કે અમારા મીનાબેન વસાવા જે ઉમેદવાર છે એમના નામનું બોગસ વોટિંગ થયેલું છે અને 111 નંબરની અંદર એ લોકોને આ જ વસ્તુ સૂચે છે। પહેલાં એમના ઉમેદવારોને ખરીદી લેવાના, બેસાડવાના, પછી એમને વગર પબ્લિકના ઈચ્છાએ જીત મેળવવાની। કોઈ આ તો લોકોનું ખૂન કરી રહ્યા છે, પબ્લિકનું ખૂન કરી રહ્યા છે, એમના હકનું ખૂન કરી રહ્યા છે। સ્વાર્થ ધંધા લઈને બેઠા છે એ લોકો। એમને બીજું કશું દેખાતું નથી। એમને પોતાને પબ્લિકની અંદર એ લોકો હાર પાડી ગયા છે। એના માટે એક તો બે તો બે આવા વોટોનું એ લોકો ચોરીઓ કરે છે, વોટને છેતરે છે, લોકોને છેતરે। આવું કરવાનું એમને। મારું નામ મીનાબેન કંચનભાઈ વસાવા છે। હું વોર્ડ નંબર 11માં રહું છું અને વોર્ડ નંબર 9ની ઉમેદવાર બી છું। હું જ્યારે વોટિંગ કરવા આવી 5:15 ત્યારે મારા નામ પર કોઈક બીજાએ વોટિંગ કરીને જતા રહ્યા હતા। તો મેં એમને રજૂઆત કરી કે આ ખોટું થઈ રહેલું છે। તો એમણે મને ટેન્ડર વોટ માટેની માંગ કીધું। તો મેં ટેન્ડર વોટ કર્યું, બરાબર છે। એમને કીધું અને મેં એક એપ્લિકેશન બી એમને લખીને આપેલી છે કે તમે જો હું પોતે કેન્ડિડેટ છું, જાગૃત વ્યક્તિ છું, તો મારી સાથે આવું થયું તો ઘણા બધા લોકોનો બોગસ વોટિંગ થયું હશે અને કર્યું છે અમને। તમને કેવી રીતે ખબર પડી કે તમારું નામ થયું? કેમ કે ત્યાં આગળ છે જ જે વોટિંગ કરીને ગયેલા છે, તો ત્યાં આગળ એ લોકો બુકની અંદર રેડ લીટી મારે છે। તો મને ખ્યાલ આવી ગયું, રેડ લીટી મારી એટલે ખ્યાલ આવી ગયું કે મારા નામનું કોકે થઈ ગયું છે। તો મેં એમને પૂછ્યું તો એમને મને બતાવ્યું અને એમને અંદર અંગૂઠો મારેલો હતો। કયો વોર્ડ છે, કઈ સ્કૂલ છે, એટલે તમારા સિવાય કેટલા લોકો જોડે એવું થયું છે? થયું હશે ઘણા બધા સાથે, કેમ કે અહીંયા આગળ સવારથી બધા બેઠા હતા અને કહેતા હતા ભાજપને 3 વોટ આપવાના। એ બી હતું આની અંદર, બરાબર છે। મને ઘણા બધાના ફોન બી આવ્યા કે આવું બધું સ્કૂલમાં ચાલી રહ્યું છે, પણ હું મારા બૂથ, મારો એરિયો છોડીને પછી આવું ને તો પછી મને એ થાય ને, કેમ કે મારે ત્યાં બી સંભાળવાનું હોય ને। કયો વોર્ડ છે, કઈ સ્કૂલ છે? ડીઆર અમીન છે, વોર્ડ નંબર 11। શું નામ તમારું? મીનાબેન કંચનભાઈ વસાવા। આજે તારીખ 26 વડોદરા મહાનગરપાલિકાનું જે ઇલેક્શન હતું એમાં 1 થી 19 વોર્ડની જે ચૂંટણી હતી એમાં જ્યારે વોર્ડ નંબર 11માં ડીઆર અમીન સ્કૂલ ખાતે લગભગ સાંજે 5:15 વાગે અમારા વોર્ડ નંબર 9ના ઉમેદવાર મીનાબેન વસાવા જ્યારે વોટ આપવા અહીં આવ્યા, કારણ કે એમનું રહેઠાણ 11 નંબરમાં છે અને 20 નંબરનું બૂથ છે એમનું ડીઆર અમીન સ્કૂલમાં, ત્યારે એમના નામથી ઓલરેડી કોઈ વોટ કરી ચૂક્યું હતું। એટલે એમનો અમને ફોન આવ્યો અને અમે તાત્કાલિક જિલ્લા કલેક્ટરને પણ મૌખિક ફરિયાદ આપી છે અને લેખિતમાં પણ અમે ફરિયાદ આપી છે। અમારા જે કોંગ્રેસ પાર્ટી તરફથી ભાઈ કલ્પેશભાઈ પટેલ જે અમારું આખું ઇલેક્શનનું કામ જુએ છે, અમે તાત્કાલિક હમણાં અંદર બૂથના જે પ્રિસાઇડિંગ ઓફિસર છે એમને અમે અરજી આપી છે, કારણ કે મીનાબેનનો વોટ એ પોતે કોંગ્રેસના ઉમેદવાર અને એમના જ નામનો વોટ કોઈ બીજો નાખીને જતો રહ્યો હોય તો પ્રિસાઇડિંગ ઓફિસર, એનો મતલબ કે આ બોગસ વોટિંગ થયું છે, એ તપાસનો વિષય છે। અને આ તો એક બૂથમાં, આ તો અમને ખ્યાલ આવ્યો સવારથી જ્યારથી વોટિંગ શરૂ થયું ત્યાં સુધી કેટલા બોગસ વોટ થયા છે એ પણ બહુ મોટો તપાસનો વિષય છે। ત્યારે ચૂંટણી પંચ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન, એની પણ બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે। મીનાબેન વસાવાની એક જાગૃત મતદાર તરીકે એમને હમણાં ફરિયાદ આપી છે કે તાત્કાલિક આમાં જે બોગસ વોટિંગ થયું છે એની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે, કારણ કે સીસીટીવી કેમેરા છે, જે વ્યક્તિએ એમના નામથી વોટ આપ્યો હશે એ તમને ખબર પડી હશે કોણ છે, તો એની સામે કાયદેસરની કાર્યવાહી કહો। જે પ્રિસાઇડિંગ ઓફિસર જેને એમને વેરીફાઈ કર્યા કે મીનાબેનની જગ્યાએ જે વ્યક્તિને જે પણ હશે ભાઈ કે બેન એને વેરીફાઈ કરનારા જે અધિકારી છે એની સામે પણ કાયદાકીય પગલાં લો અને આમાં રી ઇલેક્શન આપો। એ અમારા જે ઉમેદવાર છે, જે મતદાર છે આ બૂથના વોર્ડના, એમની માંગણી છે અને કોંગ્રેસ પાર્ટી તરફથી અમે પણ જિલ્લા કલેક્ટરશ્રીને મૌખિક અમે રજૂઆત કરી છે, લેખિતમાં અમે માંગણી કરીએ છીએ કે રી ઇલેક્શન આપવું જોઈએ। આ પ્રકારે અહીંયા તો બનાવ બન્યો છે 11 નંબરમાં, પરંતુ એ સિવાય કેટલી તમને કમ્પ્લેનો મળી છે વડોદરા? આખા વડોદરા શહેરમાં લગભગ સવારથી હું તમને કહું તો વોર્ડ નંબર 14માં, વોર્ડ નંબર 6માં, આ બધા વોર્ડોમાં તો બીજેપીના મોટા મોટા નેતા, મંત્રી કક્ષાના જે સ્કૂલમાં જઈને બેસી ગયા હતા। વોર્ડ નંબર 9માં દરેક જગ્યાએ તમે જુઓ કે આ લોકોએ
ભાજપના નેતાઓએ સત્તાના નશાનો દુરુપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે. પોતાની હાર ભાંટી ગયા છે ભાજપના નેતાઓ, માટે આવા કાવતરા કરે છે. તમે જોયું છે કે ચૂંટણી જીતવા માટે આ લોકો કોઈ પણ હદ સુધી જઈ શકે છે. ત્યારે અમને શંકા છે કે ડી.આર. અમીન સ્કૂલમાં જે મીનાબેન વસાવાનું જે બૂથમાં વોટિંગ હતું 20 નંબરનું, એના સિવાયના બૂથોમાં પણ કદાચ બોગસ વોટિંગ થયું હોય, વડોદરામાં પણ બીજા વોર્ડમાં થયું હોય એવી અમને શંકા છે. ત્યારે ચોક્કસ આની સંપૂર્ણ તપાસ કરવામાં આવે.